મોર્નિંગ. ફર્સ્ટ ક્લાસ રેડી થઈને પૂજા થઈને રેડી થઈ ગયા છે. અત્યારે જઈએ છીએ વાડીમાં, મોટો ઉત્સવ છે, યજ્ઞ છે. આમ મૈયા લઈને સંતોના મૈયા કરીને પછી જવાના છે. વાંચતા જાસ્તે મજા આવશે એને બતાવીશ તમને. શાક ઉત્સવની ફૂલ તૈયારી કટિંગ કરી રહ્યા છે અમારે સંતોનાથની રસોઈ આજે ટેસ્ટ કરવાની છે. અહીંયા બની રહી છે. પાણી ગરમ કરવા મૂક્યું છે. ઓ મૂકી રહ્યો છે. આ બેલા હારે છે. સૂલ બનાવવાની સરસ. હા વાઇસ કેમ આવે છે? ગેસ ચાલુ છે. પોરો ખાઈ લે આ ગેસ ચાલુ હોય તો થોડું આગ બાગ લાગે. તો પાણી પીવું છે. નહીં તો ગરમ પાણી કરો. ગવણા જેવું છે કે કપડું આવજો પાણી. હાલો આવજો. શું બનાવવાનું છે? રસોઈ બનાવવાની છે. સ્વામી બનાવે. હા શાક ઉત્સવનું આયોજન છે જબરદસ્ત. લેવા પટેલ સમાધિ વાડીમાં. શું કેવું? કઈ કેવું? તું બનાવીએ. હજી શાકનું કટિંગ કરી રહ્યા છે ગૌરાંગ. તારા ભાઈ ક્યાં છે? બાદશાહ વેજ બાદશાહ કટિંગ કરે છે. કાચ અહીંયા જો જમાની ડાયરો જો એમ થઈ ગયો છે કટિંગ કરવા. આયોજન શું હાલે છે? મજામાં માથા. શાકોત્સવની તૈયારી છે. કરી નાખવી જબરદસ્ત. મારા માસા ત્યાંથી હામૈયાનો લીધા હતા. સંતોની પધરામણી કરી હતી. મજા આવી ગયો. હાલો હવે મસાલા બધા રેડી કરીએ. શું આવ્યું? ખાંડ એટલે ઠેલી ફ્રી. અનિલભાઈ તમે કઈક સૂલો હળગાવવાની યાર, એટલે અમારે ચાલુ છે. સૂલો હળગાઈ નથી લેતા આવું કોક ની ગાડી પેટ્રોલ. બે છે એક ડબ્બો આપો. નાખો હાર જાઓ ટીકા ભયંકર જાન બધા એક વસ્તુ નાખો. હાલો ઘનશ્યામભાઈ રીંગણા જવા જો. દૂરથી પાડો એટલે બધા આખા આવે. આખા એક વસ્તુ નાખો. થોડાક નાખજો. થોડાક બસ અડધી નાખો. બસ ટમેટા બસ ઉભો રહી ગયો. હાથમાં
સરસ સરસ, બહુ સરસ હો કામ તારું ભાઈ, બહુ સરસ, બહુ સારો. અનિલભાઈ નું કામ એવું હો, અનિલભાઈ નું કઈ ઘટે નહીં. એક રીંગણું ભાંગે તો કયો તમે, એમ હાકે હવે, અરે એમ હાકે, એક રીંગણું ભાંગવાનું છે. આમાં તમે નાખો હમણાં કઈ કોથળી લઈને આવ્યા હતા ને? તો નાખો, મેં ઓમાં નાખો, આમાં નાખો. હા, ખીરસી જોઈ છે ભાઈ, બફાઈ ગઈ છે કે નહીં, શેકાઈ ગઈ છે. એક મિનિટ ચેક કરવા દો, પછી તમે કરજો. ના નાજી વાર અહીંયા શાકભાજીનો ઉત્સવ થઈ રહ્યો છે. શાક બની રહ્યું છે ને આ બાજુ યજ્ઞ થઈ રહ્યો છે. આજે મુહૂર્ત છે તો યજ્ઞનું આયોજન છે. મહાદેવજીનું છે પણ એની પહેલા નવે નવ ગ્રહો છે. તો હવે પેલા વાત બરોબર સમજજો. આપણે કોઈ માન્ય વાસ્તુ નારાયણ દેવતાએ ચતુષ્ષષ્ઠી યોગીની માતા ઓમ કર્મ હમ કરીશ. ચાલો બે હાથ જોડી બધાએ પેલા વચ્ચેના પીરાસના માટે મહારાજ બિરાજમાન કર્યા છે. ત્યાં પણ ભગવાનની યાદ કરી જવાના છે. સહસ્ત્રપાના શું કટિંગ કરી છો? કાજુ જેની કટિંગ હા એ ચાલો ચાલો. કોણ આવ્યું છે? બા બા બા. રસોડેથી આવી ગયા છે ઘરે. ત્યાં મસ્ત શાક બનાવે છે, શાક ઉત્સવ છે. ગાંઠિયાને ભૂકો લેતા હોય તો ભાઈ વખત કાઢીને ભૂકો લાવો. મેં ફોટા પાડજે પેલા. બે આવો બધા. આમ થોડા ના, હવે પૂરું થઈ ગયું. આવા દો હાલો. એક શબ્દો લઈને તારા કહો હાલો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ. આજે ખૂબ આનંદનો દિવસ છે. નારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવ કી જય. ઉભા રહી માતાજી જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઈશ્વરીય ગામને આંગણે હાલો લાલાભાઈ. મારા ફોટો પાડજે. લાલાભાઈ મરચા તળે શું ભાઈ? સ્વામિનારાયણ ભગવાન કી જય. જય. હાલો રેડી રેડી આવી ગયો રોહિતભાઈ કમ્પ્લીટ. થોડોક દૂરથી પાડવા, તપેલું આવું. અરે આખું આવી જાય છે વાઇડ એંગલ. હા મારા સ્વામી નારાયણ સ્વામી હે સ્વામી ગોવિંદ બોલો. હે શ્રી રામ જય રામ જય જય રામ. પણ ઠાકોરજીની ઈચ્છા હોય ને એમ જ થાય. આપણું હલાયું તણકલું હલતું નથી. અમે નક્કી કર્યું હતું કે વડતાલનો ઉત્સવ અમારે 9 દિવસ ત્યાં રહેવું છે, પણ ભગવાનની ઈચ્છા એ છે કે તમારે ઈશ્વરિયાની અંદર શાકોત્સવ કરવાનો છે, તો અમારે ત્યાંથી 14 તારીખે ઉપડવું પડ્યું. પણ કેવળ અમારા મધુભાઈનો ભાવ, અમારા જયદીપના મમ્મી, એમનો ભાવ, એ પૂરો પરિવાર, એટલે તારીખ નક્કી થઈ ગઈ હતી. અમને તો 2 દિવસ અગાઉ ગુરુએ વાત કરી કે
કે સંતો જવાનું છે, ગુરુ પણ આવવાના હતા, પણ હવે ત્યાં ઉત્સવ રોટલા બનાવ્યા એનો વિડીયો ક્યાં છે બાજુ? કોણ બનાવે? રામ 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 બધાને. અરે તમે ક્યારે આવી ગયા? દીપાભાઈ, શાક ઉત્સવનો લાભ લેજો. હરી ઈચ્છા બળવાન છે. જય સ્વામિનારાયણ. મરસા થયેલા જો લાલાએ. જય શ્રી રામ. લઈ લો હાલો. હાલ છે કમ્પ્લીટ. છોડો બસ. સરસ સરસ હરકો. આવી જાય. સરસ ચલો. હા, ઈશ્વરની સત્સંગ મંડળી છે ને, હાલો એના તરફથી બાજરાના રોટલા. તમે મોડું કીધું આ બધું. હાલો હાલો બધાને જય શ્રી રામ. બધાને આવી ગયું બધાને. ખાલી પાડો આખા ગામમાં સંભળાવી જોઈએ. સંતોનું પૂજન ચાલી રહ્યું છે, દાતાઓનું સન્માન થઈ ગયું છે. બસ હવે હમણાં જ પ્રસાદનો લાભ લેવાનો છે. જસ્ટ વેટ. આ બધા હારથિયાઓ છે. થાકી ગયા. થોડુંક નાખજો, થોડુંક વિમાણી સાહેબ, થોડુંક છે. ચલિયો હાલો હાલો બંધ કરી દો. ચલો ચા પીને ઘરેથી હવે આવી ગયા છે માયા પાસે. ત્યાં અમારા પપ્પા ને માસી બની ત્યાં સેવા કરવું ને આરતી થઈ ગઈ છે. મમ્મી જાય છે વિનુભાઈ વસાણી, ત્યાં વિનુભાઈ વસાણી ફુલેકું છે તો ત્યાં જઈએ જ છે. તો મમ્મી ત્યાં જાય છે અને પૂજા અહીંયા સૂડ આવે છે. ઘરનું માલ કંઈક આવો છે. અમે પણ જવાના હમણાં થોડી વાર જઈશું. ઓલો ભાઈ હોઈ જાય ને તો એક અહીંયા સાચવશે ને એક રમશે. શિવાંશ અહીંયા છે. હું બેટા આપણે જવું છે. હાલ ક્યાં જવાનું છે આપણે? ઓકે હાલો વિમાનની ઘરે જાય. હું રોકાય હાલ વિમાનની ઘરે હાલો જઈએ. હું ને અમારે શિવાંશ વિમાનની ઘરે જઈએ છીએ. છે આયાંશ કોણ છે? કોણ છે? અરે વાહ. ખાના વાળી કોણ સાફ કરશે? મેં હું કરી દે ત્યાં હા લે બધું હાલે. અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 અને હું એકલો ઘરે છું. ચિરાગ બહાર ગયો છે. મમ્મીની વિનુભાઈને ત્યાં બેઠા છે. મને થોડી તબિયત સારી નથી એટલે હું આરામ કરું છું. હવે હું સુવા જાઉં છું. ઉઠીને ઊંઘ આવે તો ઠીક છે, નકર પાછા મળીશું. સો હવે ક્યાંય જવાનું નથી તો આપણે વિડીયોને અહીંયા એડ કરી દઈશું. મારે હવે સૂઈ જવું છે કારણ કે હેલ્થ સારી નથી એટલે આજે પહેલાં ઊંઘી જવું છે. એનીવે ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.